પણ આખા વિશ્વની નજર ભારત ઉપર છે. આજ અહીંયા કંઈક જુદું છે. દુનિયાના ગમે એટલા ધર્મ ગ્રંથો હોય, દરેક વૈજ્ઞાનિકો આજે ભારતના 4 વેદ ઉપર સંશોધન કરે છે, બીજા કોઈ પુસ્તક ઉપર સંશોધન નથી કરતા. એ બહુ મોટી વાત છે. અને શ્રદ્ધા સિવાય કોઈથી જીવાય નહીં, જીવી ન શકાય. આત્મા જેને કરડે એને તો આયુ જ ઉતારે ને. કોઈ માણસને કોબરા કરડી ગયો હોય, કોબરા એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે. કોઈ માણસને દવા પી ગયો અને તાત્કાલિક સારવાર મળે તો ઝેર ઉતરી જાય. પણ જેને પોતાનો આત્મા કરડે એના ઝેર તો માં વિહત ઉતારી શકે, બીજાથી એના ઝેર કોઈ દી ઉતરવાના નથી. ભલા માણસ આત્મા કરડેલા ઘણા નો રખડતા હોય, હક જ ન હોય, કોઈ પાસે બે મજા ન હોય, મોઢું ગબી જેવું કરીને બેઠો હોય. કેમ આપણે લઈ ગયા હોય એના હાવ. આપણે કઈ રામ રામ કેમ છો મજામાં, આપણે એમ થાય કે દાડો મેં ક્યાં માર્યો છે એમ. એવા એને માનવું કે આત્મા કરડેલો, ઘરે હક નો થાય, ઘડીક મોબાઈલ ખોલે તોય મજા ન આવે, ટીવી ચાલુ કરે તોય મજા ન આવે, બાપા પાસે બે તોય મજા, છોકરા આવે તો એને નાખી લે બેગ, કારણ કે આત્મા કરડ્યો છે. એના ઝેર ઉતારવા વાળી માં છે. આ નાનો આ ડૂમ છે, આ ડૂમ ત્રાહ બાંગો થાય, ભાંગે કાંઈ થાય તો એને ઓલા ઇંગલનો ટેકો મૂકી શકાય. કોઈ ઝૂંપડું ભાંગ્યું હોય તો આધારમાં થાંભલાનો ટેકો મૂકી શકાય. કોઈ સ્લેબ ભાંગ્યો હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે એને તો વિહતના નામનો જ ટેકો જોઈ, બીજા કોઈ ટેકાની તાકાત ત્યાં કામ નથી કરતી. ભલા માણસ એ ટેકા દેવા વાળી માં ઊભી છે. એટલે મારે અહીંયાથી કહેવું છે કે 20 વર્ષ પહેલા નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળેલો. આ સત્ય વાત તમને કરું છું, માની તાકાત જોજો તમે. 20 વર્ષ પહેલા નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળેલો, અને એવો જ્વાળામુખી નીકળ્યો, આમાં ભણેલા ગણેલા એમને ખબર છે કે આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ. ફ્લાઇટો કોઈ ઉડાડી ન શકાય, કે ઉડાડતા નહીં ફ્લાઇટો. કેમ? જ્વાળામુખી નીકળ્યો છે, કોઈ પણ પ્લેન ન ઉડી શકે. 20 વર્ષ પહેલા એક જ્વાળામુખી નીકળ્યો, આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ જતી હોય. હવે સાંભળજો, મારે જે કહેવું છે કે જેની શ્રદ્ધા લઈને તમે બેઠા છો ને એ વિહોત માટે વિહતી. ઓલો એક જ્વાળામુખી નીકળ્યો ને ફ્લાઇટો બંધ થઈ ગઈ. વિહોત માટે, 20 હાથી માટે, નરવાઈ માટે, ઈ જગદંબા માટે 1000 વર્ષ પહેલા મારા ચંદબરદાએ લખ્યું છે, તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. એવા 1 કરોડ જ્વાળામુખીનો અમારી વિહત હાર પહેરીને યુદ્ધના મેદાનમાં ઉતરે, રાક્ષસોને રોળવા જાય ત્યારે. આ હા 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 હા. મહાભારતના યુદ્ધના મેદાનમાં લાખો યોદ્ધાઓ હતા. રામાયણમાં તમે જો રાવણ ની સામે યુદ્ધ રામે કર્યું, લાખો હતા, સેનાઓ હતી હામ હામી. પણ જ્યારે 20 હતી ઈ માં જ્યારે યુદ્ધમાં સરપંચ સાહેબ ઉતરે ત્યારે ભગત બાપુ કહે છે, હમંકી બાહની કી ઇસી હાક દુતાળી ભાગી ડમ્મર ડાક ગઢારા હાથ લંબાવી યુદ્ધ જટાજટ ઘોર મંડાણો યુદ્ધ છટાછટ બાણ કરાલ છૂટત તટાતટ તુંડી આનંદ તૂટત હટા હટ એક ની એકાય હોત અને ખટાખટ બાહુ ગલમ પદ ઘોન. તેથી કોઈને ભેળા નથી લીધા. બાઈ ત્યાં તો ભેળીઓ ઉતારીને ભેટ બાંધી રે મસરાળી મોગલ ગાંડી થઈ ડણકી ડુંગર ગાળી. આ હા હા, તારા સોરુને સંતાયપા દેવળ દુભવા. વિરમગામના દેત્રોના પાદરથી માંડીને વિરમગામના જાપા સુધી સેના પડી હતી. તત્વ એક છે, જે માનું નામ આપણે 20 હતી જેને કહીએ છીએ. એટલે કહું છું, વિરમગામના જાપા સુધી સેના પડેલી અને કુકડા ખાધા હો સેનાએ, બાદશાહે આખી સેનાએ બાપુ કુકડા મારીને ખાધા રાતે આખી સેનાએ. અને પછી હુઈ ગયા બધા, હે આડા પેટાળ થઈને નીંદર ઘડોતા હતા. એક બચલું નાનું એવું બચી ગયેલું. બહુચરાજીનું નાના એવા કોઈ ફળા કે જે હશે તે વરખડીનું ઝાડ એમાં ઘરી ગયું નીચે અને બચી ગયું. 4-5 વાગ્યા ને તો બહાર નીકળ્યું. મારો સમય અત્યારે મારે બોલવું જોઈએ, મારું કર્તવ્ય કેમ ભૂલાય. બહાર નીકળીને કેકડે કુકડે કોક મીઠા અવાજમાં બોલ્યું અને બહુચરાજીને માને એટલું કહેતું હતું કે માં, મારા આખા કુળને કાપીને ખાઈ ગયા રાક્ષસો. હું એકલું બચ્યું મને ભાળે અને ખાઈ જાહે તો માં હું ક્યાં જાઉં, મને ખાઈ જાહે તો. અને કહેવાય છે કે વરખડીનું ઝાડ ધૂણવા મંડાણું. માની તાકાત શું છે. અને ફાટો એટલો અવાજ આવ્યો. તેથી કુકડિયા ભોજન કિયા તળિયા તાવાની માય, તેથી મેખારા ઘટમાય તે બોલાવ્યા તા બેચરા. એક પછી એક એના યવનોની સેનાના પેટ જેટલા કુકડાએ ખાતા હતા એના પેટ ફાટવા માંડ્યા. ધડ પેટ ફાટે અને કેકડે કે કરતો કુકડો બહાર નીકળે, ધાડ પેટ ફાટે અને કુકડો એક પછી એક પેટ ફાટીને મરવા માંડ્યા. જીવતા થઈ થઈને કુકડા હલવા માંડ્યા. તે એવી શક્તિની તાકાત છે, એવી માની તાકાત છે. એ તાકાત જગદંબાની છે. ભરોહો હોય તો, વિશ્વાસ હોય તો. આ બધા ગામડાના માણસો વિશ્વાસી હોય છે, વિશ્વાસ ઉપર જીવે છે. શ્રદ્ધા અને પ્રેમ ઉપર જીવી જવાય. અને જીવવા માટે શ્રદ્ધા જોઈ, વિશ્વાસ જોઈ, આ બધું જોઈ. બાકી તો યંત્ર જેવા થઈ જાય. આવ
પછી કાંઈ ખબર ન પડે શું થાય છે એ નક્કી નહીં, પણ યંત્ર ન બની જાય એની સંવેદનશીલતા જાળવાય એના માટેના આજનો આ કાર્યક્રમ એટલે ખાલી કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી. આ યજ્ઞ ચાલે છે સમાજનો એક. હા, સમાજ બનાવો એ પણ યજ્ઞ છે. અને એ યજ્ઞમાં જે તમે આહુતિ આપશો એની એક વાત કરું તમને, પછી હું કરું. મને ગમે છે ને આપ એક એક શબ્દને સમજી શકો એવો વર્ગ છે, માતાઓ બહેનો છે. આપ બધા ગામડામાં આવો સરસ પ્રોગ્રામ કર્યો છે આવા નાનકડા ગામમાં. એટલે મને ગમતી વાત, હું નાનો હતો ત્યારે મારા મા મને આ વાત કરતા, અને મને હમણાં વળી યાદ આવ્યું. 2, 4, 5 પ્રોગ્રામમાં મેં કીધું ને અહીંયા તમને કહું. એક ટીટોડી ને ટીટોડો દરિયા કાંઠે રહેતા હતા, અને દરિયા એમાં બે આ ચણમાં આડાવડા ગયેલા ને એમાં ઈંડા પડેલા ટીટોડીના દરિયા કાંઠે. દરિયામાં વીળ આવી, હસબસે સાગર લોડ હડ હડ ગગન સુન નોબત ગળે. એ વીળ આવી ટીટોડીને ઈંડા વીળ લઈને વહી ગઈ દરિયાની પાછી પાણીમાં. ઈંડા વહી ગયા. ટીટોડી ટીટોડો આવ્યા, જોયું તો ઈંડા નમળે ખબર પડી દરિયાનું પાણી આવેલું છે. દરિયો લઈ ગયો, વિનંતી કરે, ટીટે ટેટે કરે, પણ એમ કઈ દરિયો થોડો આપે. એટલે પછી કીધું હવે શું કરી, લઈ ગયા. ટીટોડીએ કીધું કે દરિયાને બુડાડી દો, દરિયાને બુરી દો, કે દરિયો થોડો બુરાય. તો ટીટોડી એકલી ઉડી, ચાંચમાં પાણા લઈ આમ અને દરિયામાં નાખવા માંડી. ટીટોડો કે ગાંડી થઈ ગઈ, દરિયા બુજાય તો કે સલાહ નહીં, સહકાર આપો, નુકસાન ના બેહો. આ બહુ મોટી વાત છે હો. સારું કરવાની હીરો એટલે સલાહ વાળા વધુ આવે, સહકાર વાળા ઓછા આવે. એટલે કહું છું આમાં તકલીફ ઘણી આવી છે. જેટલા પ્રમુખ જે બનાવતા હોય બધાને કહી દો એમાં જ હાલ્યા જાય. બળદ વેચાતા લ્યો, બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે પેલી. એમાંથી જે આર પાર ઉતર્યા છે એ કાંઈક કરી શક્યા છે. હા, એ નકર તો લમણા વાળામાં રહી તો ભૂકા નીકળી જાય એમ છે. એ થાય જ નહીં. એમાં થાય ને ગાય દોવાતી હોય ને આંચળમાં ઈંતળી ચોટી હોય, મોઢિયા પાસે આંચળના, અને ગોવાળ દોવા માંડે તો ઈંતળી બરોબર મુખ આંચળનું હોય ત્યાં ચોટી હોય, ભૂલમાં ત્યાં આમ લોહી પીતી હોય, દૂધની ધારા ભટકાય, ધીરે ધીરે ઉપર વહી જાય ને અહીંયા માંડે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધ ના લે ગોવાળ ના ન પડે, પણ અમુક જૈનમાં જ લોહી પીવો હોય એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, મજા જ ન આવે. લોહી પીએ તો જ મજા આવે. એટલે ટીટોડીએ શું કીધું કે સલાહ નહીં, સહકાર આપો, નુકસાન ના બેહો. ટીટોડાને વિચાર થયો ના ના સાચી વાત છે, ભલે ને દરિયો ઈ બોલો છું હું બુરી દઉં. ટીટોડો લઈ લઈને ચાંચમાં કાંકરા નાખે, એમાં સકલિયું ટોળું નીકળ્યું, ચી 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 કર્યું. કે હું કરો છો ટીટોડી ને ટીટોડો? કાંઈ નહીં, દરિયો બુરી દેવો. કાં તો અમારે ઈંડા લઈ ગયો. શેન બુદ્ધિ વગરના બે. કાં દરિયો કોઈથી બુરાય તો કે સલાહ નહીં, કાં સાના મના નીકળો, સહકાર આપો. સકલિયું વિચાર્યું આમ તો ના જ કહેવાય, આમ તો આપણે પંખી બધા. હાસી વાત છે. એ કાકરીયું લઈ લઈને મેડી નાખવા, કાબેરનું ટોળું નીકળ્યું, એની વાત તો કે સલાહ નહીં, સહકાર. એ વળગી ગયા. બગલાનું ટોળું નીકળ્યું, પોપટનું નીકળ્યું, એક પછી એક પંખીના ટોળા નીકળવા માંડ્યા. સલાહ નહીં, સહકાર, બધું બહાટી પાણા. ઘણા વિચાર થાય કે આ કાંઈ થોડા દરિયાને હરવી હગવવાના. હજી તમને આ વાત અહીં પીગો તો એવું લાગતું હશે. તો મંડ્યા કરવાનું, પંખીડાઓની બહાટી દરિયા કાંઠે બોલે. એમાં ગરુડ નીકળ્યા ઉપરથી. નાયત શું ભેળી થઈ? નાયત ભેળી થાય ને તો સમાજના ગરુડની નજર ન્યા જાય. બરોબર ને? વાહ, તમારી સમજણ, વાહ. ગરુડ ઉતર્યા, હું છે બધું ડાયરો હું ભેગો થયો અહીંયા. અરે પધારો પ્રમુખ સાહેબ, પધારો પધારો પધારો. બધા પંખીડા ભેળા, હારું હારું. હું જાય એમાં? અરે કે દરિયો ટીટોડીને ઈંડા લઈ ગયા. એમાં હાલે કઈ મોટા હોય એટલે ગમે એને દબાવી દેવાય, કે બુરી દેવો જ દરિયાને. અરે આખી નાયતમાં બુદ્ધિ નથી. કાં ઈ કે દરિયા કોઈથી બુરાય તો પ્રમુખ હોય ભલે રહ્યા, કાં સહકાર આપો, નકર નીકળો. સલાહની જરૂર નથી, સલાહ દેવા વાળા ઘણા નીકળ્યા છે અહીંયા. કાં સહકાર આપો, નકર નીકળો. ગરુડે વિચાર કર્યો નાયતે મેર્યા, નાયતે અથર્યા, નાયતની હારે વળગી જવાય. આ બહુ મોટી વાત છે. વળગી જવાય, ભલે ને જેટલું થાય એટલું. નાયત પાસે કોઈ નાનો ન હોય, કોઈ મોટો ન હોય, વળગી જવાય. તો ગરુડ પાખુમાં પથરા લઈ લઈને ડબંગ ડબંગ નાખે. 3 દી થઈ ગયા. ભગવાન વિચારે, નારાયણ વિષ્ણુ, ગરુડ વગરનું ઓસિંતાનું ક્યાંક જવાનું થાય, ગરુડ ક્યાં ગયો? ભગવાન ઉતર્યા દરિયાને કાઢી, ઘર ઘસ કરતા. ભગવાન આવીને ઉભા રહ્યા તો કે ગરુડ આ હું બહાટીયું બોલાવો છો આ દરિયામાં? અહીંયા નાવા આવ્યા? ના રે પ્રભુ, નાવા બાવા કઈ નહીં, નાઈટ ને કામે આવ્યા. એવું છે? હા, હું કામ? તો કે ટીટોડીના ઈંડા દરિયો લઈ ગયો છે, દેતો નથી. એવું છે કે હા, તો તમે શું કરો? બુરી દેવો. હે, બુરી દેવો છે કાંકરા પાણા નાખી નાખીને. ભગવાન કે ગરુડ નાયતને તો ખબર નથી પડતી, પણ તું નાયતનો પ્રમુખ થઈને તને ખબર નથી પડતી કે પ્રભુ માફ કરજો. ભગવાન જ ભલે રહ્યા, દેવાય તો સહકાર આપો, સલાહની જરૂર નથી. સલાહ તો ઘણા દી દે ઘણા ગયા. ભગવાન વિચારમાં પડી ગયા કે વાત તો સાચી છે, અને મારે કાંઈ ગરુડ આવશે નહીં નાયતને મૂકીને. ભલે ને ગમે એવડા હોય મોટા ગરુડ હોય, નાયતને મૂકીને ગયા એનો પછી કોઈ ભાવ ન પૂછે પાછું. ભગવાને આમ સુદર્શન ચક્ર કર્યું, આમ આમ
તા તો સકર 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 મીંડું ફરવા દરિયો પ્રગટ થઈ ગયો. પ્રભુ માફ કરજો, હું કઈ ભૂલ ચૂક મારી? ટીટોળી નીંડા લઈ ગયો? અરે હા પ્રભુ, ના ના, ઈ તો હા લઈ ગયો તો દઈ દે. અરે દઈ દે, ઈ તો અમારી પાડોની વાત, મને સીધું કહી દેવા. ન્યા સુધી ક્યાં આવડું મોટું કરવાની વાત હતી કે કાંઈ. તરત દરિયો લઈને ઈંડા દેવા માટે આવી ગયો. કહેવાનો અર્થ મારો એટલો છે કે પેલું ટીટોળી કાંકરા નાખતી હતી એવું લાગતું હતું કે ભાઈ આ કોઈ દી ન બને, પણ નાયત ભેળી થાય તો સમાજના સમાજ બની જાય. એકવાર નક્કી કરો એટલે જે બનાવવું એ બને. સનાતન માટે મંદિરોય બને અને સમાજ પણ બને, ગામના કામ પણ થાય, ગામ ગોકુળિયું બને, નિર્વેશની બને, ગામમાં બધુંય થાય. ગૌશાળા ફલાણું પણ એક થવું પડે. ગરુડને એમ ન વિચારવું હું ગરુડ છું, એને પથરા ઉપાડી લેવા અને નાની ચકલીને કાંકરા ઉપાડી લેવા.